તો આપણે ગઈકાલે આપણે લેન્થેનોઇડ સંકોચન વિશે વાત કરી હતી. ઓકે, ગઈકાલે આપણે લેન્થેનોઇડ સંકોચન વિશે ખાસ વાત કરી હતી. ઓકે, તો કોઈ મને સમજાવશે લેન્થેનોઇડ સંકોચન એટલે શું? લેન્થેનોઇડ સંકોચન એટલે શું કોઈ મને સમજાવશે કે નહીં સમજાવે? કહો તો. લેન્થેનોઇડ સંકોચન કોને કહે છે? અથવા તો બીજી એક વાત હતી, ધારો કે લેન્થેનોઇડ સંકોચન, અથવા તો આપણે બીજું એવું લખી શકીએ કે ઝર્કોનિયમ અને હાફેનિયમની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન છે. ત્રિજ્યા લગભગ સમાન છે. અથવા આપણે એક વસ્તુ એ પણ કરી શકીએ એમ છીએ, અથવા આપણે એક વસ્તુ એ પણ કરી શકીએ એમ છીએ કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન છે. હા કે ના? આવું કેમ? તો તમે સમજો કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી ઇલેક્ટ્રોન આવશે, તમે સમજો કે એમાં 4d10 આવશે, 4d 1 થી 10 આવશે અને આગળ આવશે 5s12. ઓકે, જ્યારે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં ડી કક્ષક પહેલા જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ કઈ કક્ષકમાં દાખલ થાય છે? કહો તો. 4f. હા હા, તો અહીંયા આગળ એમ કહી શકીએ કે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એ પહેલા એ 14 જેટલા ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં દાખલ થાય છે. હવે એફ કક્ષકની સ્ક્રીનિંગ અસર, એક્સ કક્ષકની સ્ક્રીનિંગ અસર ખૂબ જ કેવી હોય છે? નબળી હોય છે. અને એના કારણે અસરકારક કેન્દ્રીય ધનવીજભારના કારણે પરમાણુઓના કદમાં સંકોચન જોવા મળે છે. આ સંકોચનને લેન્થેનોઇડ સંકોચન કહે છે. અને આ સંકોચનની સીધી જ અસર તેની પછી રહેલા તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો પર જોવા મળે છે. એ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો પણ કદમાં ઘટે છે અને એના કારણે ઉપર રહેલા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વ અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો લગભગ કેવા હોય છે દીકરાઓ? સમાન. ઓકે, પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુની ત્રિજ્યા લગભગ કેવી હોય છે? સમાન. હવે આ સેમ વસ્તુ કોના ઉપર લાગુ પડે? કહો તો. આયનીકરણ એન્થાલ્પી પણ સેમ લાગુ પડે. કેમ? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી હોય તો બંનેમાં આયનીકરણ એન્થાલ્પી પણ લગભગ સમાન હોય. કોઈ કહેશે શા માટે આવું? લેન્થેનોઇડ સંકોચન. આ 4f માં ઇલેક્ટ્રોન જાય પણ કેન્દ્રમાં ધનવીજભાર હોય એ બહારના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધારી દે. તો એકચ્યુઅલમાં કેવું થવું જોઈતું હતું? એકચ્યુઅલમાં કેવું થવું જોઈતું હતું કે તમે અહીંયા આગળ જુઓ, તમે ઉપરથી નીચે જાવ એમ શું થવું જોઈતું હતું? અહીંયા આયનીકરણ એન્થાલ્પીની વાત કરું તો આ ઝર્કોનિયમ અને હાફેનિયમ છે. તમે હવે નો ડાઉટ સીધી એક વસ્તુ છે, તમે આ બાજુ ઉપરથી નીચે આવશો તો આયનીકરણ એન્થાલ્પી ઘટવી પડે, પણ લગભગ આ બધાની આયનીકરણ એન્થાલ્પી સમાન જેવી છે. તો એનું કારણ એવું છે કે અહીંયા આગળ કઈ કક્ષક આવશે? આખી 4f. અને એ 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એમની સ્ક્રીનિંગ અસર નબળી હશે તો અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધે. આથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધશે. હવે એક વાત કહું તમને, બહુ મસ્ત વાત કહેજો, બહુ મસ્ત વાત હું તમને કહું, ખાસ સમજજો. અહીંયા આગળ એવું કહેવું, અહીંયા આગળ આવર્તમાં હું ડાબી બાજુ જાઉં એમ આયનીકરણ એન્થાલ્પી ખાલી જગ્યા થશે. કહો તો. વધે. પણ સાંભળજો, આ વધારો ખૂબ વધુ પડતો ના હોય, બહુ માઇનર ફરક હોય. વેનેડિયમ થી ક્રોમિયમ સુધી તો એકદમ કેવી હશે? વેનેડિયમ થી કોપર સુધી તો લગભગ સમાન જોઈએ. ઝિંકમાં થોડી કેવી થઈ જશે? ઘટશે. કેમ કે ઝિંકનું કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા થોડી કુર જેવું છે. મતલબ કહેવાનું એવું છે કે હંમેશા યાદ રાખજો કે ભાઈ તમે લોકો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ
તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થવાનું મને કહો તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થવાનું છે વધારો. વધારો સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય ઘટાડો ઘટાડો. પરંતુ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય અને સોરી જો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી હોય તો એમની આયનીકરણ એન્થાલ્પી લગભગ કેવી હોય છે સમાન. સમાન કેમ કે ત્યાં આગળ આગળ કોણ આવેલું હોય છે દીકરાઓ એકદમ લેન્થેનોઇડ સંકોચન તમને વધારે જોવા મળે હવે મારે તમને એક વાત બીજી એક કરવી છે તમે ખાસ સમજજો તો જ્યારે તમે આયનીકરણ એન્થાલ્પી ની વાત કરો બરાબર તો કેવી રીતે કરી શકાય તો આની અંદર કેવી રીતે કરી શકાય જ્યારે તમે આયનીકરણ એન્થાલ્પી ની વાત કરશો દીકરાઓ તો હું એક વાત કહું કોપર હોય કોપર Cr ક્રોમિયમ હોય એના +1 માંથી ક્રોમિયમ +2 થવામાં ઓછી સંભાવના હોય Mn અને Fe લઈએ ચલો Mn જે છે Mn+2 માંથી Mn+3 માં સરળતાથી દાખલ થઈ શકતો નથી કેમ Mn+2 ચલો હલો ક્લિયર સંભળાય છે હું શું બોલું છું એ Mn+2 માંથી Mn+3 માં કન્વર્ટ કરવા માટે માં રૂપાંતરણ વધારે ઉર્જાની જરૂર પડે છે કોઈ કહેશે શા માટે આવું થતું હશે અર્ધપૂર્ણ કક્ષક હોય ને છેલ્લું યસ અહીંયા આગળ Mn+2 હોય તો એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન 4s0 3d5 અહીંયા આગળ કેવી છે બોલો તો તમે અહીંયા આગળ કેવી રીતની છે ભાઈ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે અને એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક માટે જ શું થશે કહો તો એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક માટે યસ એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક માટે એની સ્થાયીતા કેવી હશે કહો તો એમની સ્થાયીતા વધારે હોય હવે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો પડે એટલે ઉર્જા વધુ આપવી પડે આવી વસ્તુ એવી થાય Fe+3 માંથી Fe+2 સરળતાથી ન થાય કેમ નહીં થતું હોય Fe+3 માં 3d5 હોય અને Fe+2 માં 3d6 થઈ જાય તો આ સરળતાથી આ રૂપાંતરણ થતું નથી આ તો ખાલી સમજાવવા માટે કહું છું ઓકે આગે ના તો આમાં શું થતું હશે કે તમારે Fe+2 માંથી Fe+3 માં રૂપાંતરણ સરળતાથી થાય શું કામ કહો તો અહીંયા 3d6 હોય એમાંથી 3d5 થાય એટલે આયન હોય આયનની તૃતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે જ્યારે Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હશે કહો તો Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હશે વધારે હશે કોઈ સમજાવી શકશે મને હું ફરીથી સમજાવું ચલો જો Fe હોય Fe+2 માંથી Fe+3 સરળતાથી થશે કેવું થશે સરળતાથી થશે કોઈ મને કારણ આપશે શું કામ એ સરળતાથી થાય કોઈ મને કારણ આપશે એક ઇલેક્ટ્રોન ગુમાવી સ્થાયીતા પ્રાપ્ત કરે અહીંયા 3d6 હોય અને અહીંયા 3d5 હોય અર્ધપૂર્ણ કક્ષક હોય તો પેલી કઈ ઉર્જા હતી યાદ કરો આમ સંક્રાંતિ એકબીજામાં રૂપાંતરણ થાય યુગ્મીકરણ ઉર્જા હોય એ થોડીક આની વધારે હોય એટલે 3d5 ઇન શોર્ટ વધારે સ્થાયી હોય હવે તમે સમજો બીજી એક વાત કરું તો બીજું કોણ આવશે કહો તો બીજું કોણ આવશે કહો તો Mn+2 માંથી Mn+3 હા તો Mn+2 માંથી Mn+3 હોય તો આની 3d5 ઓલરેડી છે અને પછી 3d4 થશે તો શું થશે વિચારીને કહો તો કે આની જે તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે આની તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય એન્થાલ્પી નું મૂલ્ય કેવું હશે વધારે હોય ઓકે હવે એક વાત આવે હવે તરત જ એવો સવાલ આવે એવું કેમ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો સ્થાયીતા વધારે કેમ
11માં એવું આવતું હતું, જો તમે કદાચ તમને યાદ હોય તો, કે અહીંયા આગળ 5 આપણે રાખ્યા, 1 2 3 4 5. તો હવે આ ઇલેક્ટ્રોન જે છે એ મેક્સિમમ વિનિમય પામી શકે, યુગ્મ સરળતાથી બનાવી શકે. સમજો છો હું શું કહેવા માંગુ છું? આ જે છે અહીંયા જઈ શકે, મતલબમાં આ યુગ્મ બનાવી શકે. સમશક્તિય કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે અહીંયા શક્ય યુગ્મ કેટલા બની શકે? ઘણા બધા બની શકે. અર્ધપૂર્ણ ભરાયેલી હોય તમે સમજી શકો છો કે શક્ય યુગ્મ ઘણા બધા બની શકે. તમે ટોટલ કાઉન્ટ કરો તો કેટલા યુગ્મ બની શકે ખબર? 4 5 6 7 8, આ 4 3 2 1, 4 3 2 1 કેટલા થશે કહો તો? 6 4 10, 10 જેટલા યુગ્મ. એટલે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા શું થાય ખબર? આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે. એવી રીતે વિનિમય વધારે થાય, વિનિમય ઉર્જા વધારે, અને એટલે સ્થાયીતા વધે. યાદ રાખજો આ પોઈન્ટ. ઓકે, ચલો રેડી. ઓકે, અને બીજું, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો એના કરતા વધારે ઉર્જા આપવી પડે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા કરતા ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે, અને ચોથો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એનાથી પણ વધારે ઉર્જા આપવી પડે છે. અને બીજું, તમે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે પહેલા કયો ઇલેક્ટ્રોન દૂર થશે? ધારો કે મારે Mn+2 કરવા છે, તો સૌથી પહેલા તમે મને કહો આર્ગન, તો સૌથી પહેલા બહારની જે કક્ષા હોય 4s, એના ઇલેક્ટ્રોન સૌથી પહેલા દૂર થશે. આટલા કોન્સેપ્ટ યાદ રાખવાના છે. આમ હોય Mn માં સૌથી પહેલા કયો ઇલેક્ટ્રોન દૂર થશે કહો તો? સૌથી પહેલા કોણ દૂર થશે? 4s નો. 4s ના ઇલેક્ટ્રોન દૂર થાય, પછી જ કોના અંદરની બાજુ રહેલા 3d ના ઇલેક્ટ્રોન દૂર થશે. આગે ના? ઓકે, હવે સમૂહની વાત કરીએ. એક જ સમૂહમાં મીન્સ જો આમ, તો ફરીથી તમને કહી જ દીધું, સમૂહ ઉપરથી નીચે જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે, પણ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પી લગભગ સમાન છે. આની પાછળનું કારણ શું હશે? તેમના કદ લગભગ સમાન છે. ઓકે, બરાબર. અને બીજું કે હવે તમને એમ પૂછે અર્ધપૂર્ણ કક્ષકોની સ્થાયીતા કેમ વધારે હોય, તો તમારો જવાબ શું આવશે? કહેવાનું કે તેમાં વિનિમય ઉર્જા, એમાં એવું હોય કે એમાં સમાંતર, જો સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન જેમ વધારે યુગ્મ બનવાની સંભાવના ધરાવે તેમ વિનિમય ઉર્જા વધશે. વિનિમય ઉર્જા વધવાની સાથે અણુની સ્થાયીતામાં વધારો થાય છે. અહીંયા સૌથી વધારે વિનિમય ઉર્જા જોઈશે. ચલો, ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? અને બીજું કે આયનીકરણ અવસ્થા દ્વારા અણુની સ્થાયીતા વિશે સારી એવી સમજ મેળવી શકાય છે. આયનીકરણ અવસ્થા દ્વારા અણુની સ્થાયીતા વિશે સારી એવી સમજ મેળવી શકાય છે. તથા ઓક્સિડેશન અવસ્થા બારામાં પણ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વિશે પણ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વિશે પણ માહિતી મેળવી શકાય. ઓ માલી ધાર્મિક, ઓ ધાર્મિક શેઠ, મ્યુટ રહો યાર. ચલો ઓકે, ચલો આગળ વધીએ. એક વાત કહું, હવે આપણે ઓક્સિડેશન અવસ્થા લઈએ. આપણે કોણ લેવાની છે? ઓક્સિડેશન અવસ્થા. ચલો હું તમને કહું છું, બહુ જ ઈઝી અને બહુ જ મસ્ત છે. યાદ નથી રાખવાનું, MCQ માટે જ છે બધું, ચિંતા ના કરતા.
ઓકે, અને બીજું તમને ખ્યાલ હશે કે આ ચેપ્ટર માંથી કેટલા ટોપિક છે અને કેટલા ટોપિક નથી. ખ્યાલ છે કે નથી તમને? ખ્યાલ છે? જો ના ખ્યાલ હોય હા તો ઓલરેડી મેં તમને એક સિલેબસ તો મોકલેલો જ છે, છતાં પણ અહીંયા જોઈ લેજો કે અહીંયા કેટલો નંબર હતો, હું ભૂલી ગયો નંબર તો. છેલ્લે કીધું. જોઈ લઈએ. તો બેરોજગારી છે ભાઈ, કોમર્સ છે આ. ચલો ભાઈ, અમારું સાયન્સ ક્યાં છે? આ સંકુલન ક્ષમતા વાળો પોઈન્ટ. આ જુઓ, તો આપણે વાત કરીએ આપણા આ ચેપ્ટરની. તો અહીંયા આગળ તમે સમજી શકો છો. જુઓ કયા કયા ટોપિક આ લોકોએ દૂર કર્યા છે. 8.3.1 દૂર કર્યો છે. ચલો ટીક મારતા જ જજો એટલે તમને ખ્યાલ રહે અને તમે પણ એ રીતે આગળ કામ કરી શકો. આપણે કરવાનું બધું જ છે. હા, કરવાનું આપણે બધું છે. 8.3.1 એના ઉપર આપણે થોડાક ચોકડી મારીશું, જે આપણે કાલે બહુ મસ્ત ડિટેલમાં ચલાવ્યું. પછી 8.3.4 ઓક્સિડેશન અવસ્થાઓ. ઓકે, પછી 8.3.5 ચલો 8.3.5 એના ઉપર ચોકડી લગાવો. એ બધું હું તમને શીખવાડી દઈશ, ચિંતા ના કરો. 8.3.6 8.3.7 જે અનમ્યુટ હોય ગોહેલ, જય ગોહેલ, મ્યુટ થઈ જા દીકરા, મ્યુટ થઈ જા એમ કહેતો તો હું તને યાર. ચલો હવે ખાસ સમજો તો 8.3.5 8.3.6 8.3.7 અને 8.3.8 આટલા મુદ્દા જે છે એ લોકોએ દૂર કર્યા છે. બાકીના બધા મુદ્દા એ લોકોએ રાખેલા છે. આગેના ઓકે, ચલો ક્લિયર. એટલે ઘણું ચેપ્ટર હળવું કરી દીધું એ લોકોએ, પણ આપણે તો ઓકે હજુ બી નીચે છે. સોરી ફોર ધેટ. ઓકે, હજુ નીચે છે 8.4. જો એ જ છે 8.4 કેન્સલ કરો. ધાતુઓના ઓક્સાઇડ ક્યાં ગયો 8.4? ચલો કહો તો. ધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજનો 8.4 આખું જ ઉલાળ નાખ્યો. ઓકે, નહીં 8.4 આખું નથી સર, એમાં ટોપિક વાઇઝ છે. એમાં 8.4.1 કાઢ્યું, બનાવટ અને તેના ગુણધર્મો, તેના ઓક્સાઇડના ગુણધર્મો. ઓકે, અને બીજું સર એડ કરો. K2Cr2O7 ની K2Cr2O7 ની બનાવટ અને તેના ગુણધર્મો. ચલો તો ભાઈ K2Cr2O7 પણ ગયું. KMnO4 રાખવાનું છે. K2Cr2O7 ની બનાવટ અને તેના ગુણધર્મ નથી. પછી કયો ટોપિક નથી? આંતર સંક્રાંતિ તત્વો આખા જ નથી. 8.5 8.6 અને 8.7 8.5 8.6 8.5 માં લેન્થેનોઇડ્સ છે નથી. 8.6 નથી અને 8.7 આ પણ નથી. ચલો આટલું બધું નથી. આ ચેપ્ટર એમ જોવા જઈએ તો મામું બનાવી નાખ્યું છે આ લોકોએ, પરંતુ આપણને ખ્યાલ છે કે આપણે કેટલું કરવું પડશે. ઓકે, આગે ને સમજવું તો પડશે. આ સમજ તો પડી જાય કે નહીં? ઈઝી જ તે છે. એટલે હું આમાંથી બધા જે ટોપિક સમજવાના છે ને એ હું બહુ મસ્ત રીતે હું તમને સમજાવીશ, તમે ચિંતા ના કરો. ચલો એટલે હવે આપણે ફરીથી આવીએ આગળ. ઓક્સિડેશન અવસ્થા. એકચ્યુઅલી હવે તમારે કેટલું યાદ રાખવાનું છે ઓક્સિડેશન અવસ્થામાં એ હું તમને કહું. તમે સમજો તો ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે હશે? આપણી પાસે બધું જ રેડી છે, બધું મટીરિયલ રેડી છે, કોઈ ઇશ્યુ નથી. ઓક્સિડેશન અવસ્થા જોઈ લો તમે. ટેબલ દેખાય તમને ઓક્સિડેશન અવસ્થાનું? તમારી ચોપડીનું ટેબલ જ છે. ઓકે, હવે એની અંદર જોઈએ તો જુઓ અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ +3 અયુગ્મિત. આમાં હું Sc+3 હોય કારણ કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે. આમાં 4s1 3d 4s2 3d1 હોય. આ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એની સ્થાયીતા વધી છે. ટિટેનિયમમાં કેવું હોય? 4s2 3d2
એટલે આ શું કરે 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે કે પછી કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે 4 પણ સૌથી વધારે સ્થાયી કઈ થાય 4 આમાં કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન હોય 2 હવે સમજો આમાં વેનેડિયમમાં સમજો 2 થી લઈને 5 2 3 4 5 ક્રોમિયમમાં 2 થી લઈને 6 પછી મેંગેનીઝમાં 2 થી લઈને 7 પણ હવે કેવું થાય આયન થી ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામવાનું સ્ટાર્ટ થશે આયન થી ઇલેક્ટ્રોન શું પામવાનું સ્ટાર્ટ થશે કહો તો મને યુગ્મીકરણ એટલે આયનની ઇલેક્ટ્રોન અવસ્થા છે ને મેઇનલી બે જોવા મળે +2 +3 આ ઉપરાંત +4 +6 હોય પણ એ તરત પાછી શામાં કન્વર્ટ થઈ જશે મને કહો તો પાછી તરત શામાં કન્વર્ટ થઈ જશે કહો તો ચલો કહો તો ઓકે